Instrument selection. સાધન પસંદગીમાં સાધનની ક્ષમતાઓ, ચોકસાઈ, એપ્લિકેશનની જરૂર સાથે મેચ કરવાનો સમાવેશ થાય છે. જ્યારે કેલિબ્રેશન એ સાધનના વાંચનને જાણીતા ધોરણ સાથે સરખાવવાની અને ચોકસાઈ, વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે ગોઠવણો કરવાની પ્રક્રિયા છે. તો સાધન પસંદગી. એપ્લિકેશન જરૂરિયાતો. બરાબર શું માપવાની જરૂર છે? દાખલા તરીકે તાપમાન, દબાણ, પ્રવાહ, રાસાયણિક સાંદ્રતા અને માપનનો હેતુ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરો. માપન શ્રેણી અને ચોકસાઈ. સાધન માપવામાં આવતી ચલની સંપૂર્ણ શ્રેણી આવરી લેવું જોઈએ અને જરૂરી સ્તરની ચોકસાઈ અન્ય રિઝોલ્યુશન પ્રદાન કરવું જોઈએ. સાધનનો લઘુત્તમ ગણતરી. સામાન્ય રીતે એપ્લિકેશન દ્વારા જરૂરી કુલ ટોલરન્સ ઓછામાં ઓછું દબાણ ભાગ જેટલો હોવો જોઈએ. પર્યાવરણ અને પરિસ્થિતિઓ. સાધન સંચાલન પર્યાવરણનો સામનો કરવો સક્ષમ હોવું જોઈએ, જેમાં તાપમાનની ચાલનસીમા, ભેજ, કંપન અને કાટ લાગતી સામગ્રીના સંપર્કમાં આવવાનો સમાવેશ થાય છે. સુસંગતતા અને એકીકરણ. ખાતરી કરો કે સાધન પ્રક્રિયા, પ્રવાહી, પ્રકાશ, પ્રકાર, દબાણ અને હાલની નિયંત્રિત સિસ્ટમ અથવા ઓટોમેશન, લિફ્ટ ફોર્મર જેવા સંચાર પ્રોટોકોલ સાથે સુસંગત છે. જાળવણી અને ખર્ચ. કુલ માલિકી ખર્ચને ધ્યાનમાં લો, જેમાં પ્રારંભિક ખરીદી, ઇન્સ્ટોલેશન અને લાંબા ગાળાની જાળવણી કેલિબ્રેશન જરૂરિયાતો સામેલ છે. જાળવણી અને કેલિબ્રેશન કરવામાં સરળ હોય તેવા સાધનો ડાઉનટાઇમ અને ખર્ચ ઘટાડી શકે છે. વિશ્વસનીયતા અને ધોરણો. ટેસ્ટ ઉત્પાદકો પાસેથી સાધનો પસંદ કરો અને ખાતરી કરો કે તેઓ સંબંધિત ઉપયોગ ધોરણ અને સલામતી પ્રમાણપત્રોનું પાલન કરે છે.